નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા સમાચાર જાણવા માટે ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। આજના સૌથી પહેલા સમાચાર, હવામાન વિભાગની આગાહી। અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે 24 તારીખ અને 25 તારીખ અને 26 તારીખે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તેમજ 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેશે। આ સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે માર્ચ મહિનાની 4 તારીખથી વધુ ગરમી પડશે। આ ગરમીના કારણે અરબ સાગરમાંથી આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના છે। માર્ચ મહિનાના પ્રથમ 15 દિવસ મધ્ય ગુજરાતમાં ભાગોમાં તાપમાન 42 ડિગ્રીને પાર થવાની શક્યતા રહેશે। ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય। સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે એનએફએસએ અને રેશન કાર્ડ ધારકોને કે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે, તેમાં તમામ રાશન કાર્ડ ધારકોને પીએમ-જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે। એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાઢી આપવામાં આવશે। ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે। તે ગુજરાતના જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે, તેવા વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે। ખેડૂતોની 70% લોન માફ। ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો ખેડૂતલક્ષી મોટો નિર્ણય। લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં। 20-25 વર્ષથી જે ખેડૂતોએ લોન ન ભરી હોય અને આર્થિક મુશ્કેલીમાં આવેલ ખેડૂતોની 70% સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવાનો આદેશ આપ્યો છે। જ્યારે લોન ન ભરી શકવાના કારણે ખેડૂતોની મૂળ રકમના 5 ગણા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજમાં થઈ ચૂક્યા, જે આવા ખેડૂતોને પણ પૈસા 70% માફ કરવામાં આવશે। જેમને અગાઉ 2000 રૂપિયાનો હપ્તો નથી આવ્યો, તેને હવે 4000 રૂપિયાનો હપ્તો। પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે। જે ખેડૂતોને 2015 હપ્તાનો લાભ મળ્યો નથી, આવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેઓએ 27 ફેબ્રુઆરી પછી સરકાર દ્વારા જારી કરાયેલા ત્રણેય નિયમોનું પાલન કર્યું છે, તેવા તમામ ખેડૂત મિત્રોના બેંક ખાતામાં એક સાથે બંને જમા કરવામાં આવશે। જોકે તેમણે જણાવી દઈએ કે હજુ સુધી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોનો દાવો એ છે કે કેટલાક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેના ખાતામાં બંને હપ્તાના પૈસા એકસાથે જમા થશે। એટલે કે 15મો અને 16મો હપ્તો સાથે 28 ફેબ્રુઆરીના રોજ મોકલવામાં આવશે। રેશન કાર્ડ આટલી વસ્તુ મફત। જો તમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો તમને 35 કિલો મફત અનાજ મળશે। મોદી સરકાર નવા વર્ષમાં મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે। 1મી માર્ચથી અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે। આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો કાયદો મળશે। આવો તમને જણાવી કે કોને મહિને 30 કિલો અનાજ મળશે। વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર। બોર્ડની પરીક્ષા બાદ વિજ્ઞાન પ્રવાહમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે। સરકાર આર્થિક રીતે નબળા પરિવારોને મદદ કરવા માટે ઘણા પ્રકારની યોજના ચલાવી રહી છે, જ્યારે આ યોજનાઓની મદદથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે। જેમાં સરકારે મુખ્યમંત્રી વિજ્ઞાન સાધના સ્કોલરશિપ, નમો લક્ષ્મી, કોમ્પ્યુટર લેબ અને વાહન વ્યવસ્થા યોજના અમલમાં મૂકી છે। આ યોજનાનો અંતર્ગત વિદ્યાર્થીઓને અવરજવર માટેનું ભાડું પણ મળશે। ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કારાનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાવરકુંડલામાં યાર્ડમાં મોટી મગફળીના 1310 રૂપિયા ભાવ રહ્યો। સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી। કપાસનો ભાવ 1100 રૂપિયાથી લઈને 1430 રૂપિયા બોલાયો। સાવરકુંડલામાં માર્કેટિંગ યાર્ડમાં 4630 મણ કપાસની આવક થઈ। મહિલાઓને 100,000 રૂપિયાની સહાય। જેના માટે સરકાર તેમને 100,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। સરકાર આ પૈસા 3 તબક્કામાં આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1000 રૂપિયા, બીજા તબક્કામાં 2000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે। એ જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલને છેલ્લા 1000 રૂપિયા આપે છે। આમાં આ યોજના હેઠળ 100,000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે। ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી? લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થઈ શકે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું। સૂત્રોના જણાવ્યા મુજબ 13 માર્ચ પછી કોઈ પણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખો જાહેરાત કરી શકે છે।
2024ની લોકસભા ચૂંટણી 7-8 તબક્કામાં યોજાઈ શકે છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીઓ મૂલ્યાંકન કરવા માટે ઘણા રાજ્યોની મુલાકાત લઈ રહ્યું છે અને એકવાર તે પૂર્ણ થયા પછી તારીખોની જાહેરાત કરવામાં આવશે. પેટ્રોલ ડીઝલ થશે સસ્તું. ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. એ પણ 1-2 રૂપિયા નહીં પરંતુ 100 થી 11 રૂપિયા સસ્તું થઈ શકે છે. જ્યારે સૂત્રોનું માનીએ તો માર્ચમાં તેની જાહેરાત પણ થઈ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવ પણ ટેકો આપી રહ્યા છે. ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી શકે છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપી શકે છે.